નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આપણી જે સિરીઝ છે એમાં આગળ વધતા મિકેનિક ડીઝલ ટ્રેડનું 1 થી 10 પ્રશ્નપત્રો જે ગયા વર્ષે લેવાયેલ પરીક્ષાના આજે સોલ્યુશન સ્વરૂપે અહીંયા આ વિડીયોની અંદર જોઈશું। વિડીયો જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। કયું ઓક્યુપેશનલ મિકેનિકલ હેઝાર્ડ છે? જવાબ આવશે ઓપ્શન ડી, ગાર્ડ વગરની મશીનરી, ઓપ્શન ડી। બીજો પ્રશ્ન, SI એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે? સિમ્પલ ક્વેશ્ચન્સ આવશે જવાબ મીટર, ઓપ્શન ડી। આગળ પ્રશ્ન, ક્રેન્ક પિનના સેન્ટરથી મેઇન જનરલના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીશું, જવાબ છે થ્રો, ઓપ્શન બી। ચોથો પ્રશ્ન, વ્હીકલ ફેલ્સર યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટન્સ વપરાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બેલાસ્ટ અવરોધ, ઓપ્શન સી। પાંચમો પ્રશ્ન, ફ્લાય વ્હીલને એન્જિનમાં ક્યાં ફિટ કરવામાં આવે છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ક્રેન્ક શાફ્ટ, ઓપ્શન એ, ક્રેન્ક શાફ્ટ। છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ। આ સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું કહીશું? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હાઇડ્રોલિક ક્રેકિંગ। સાતમો પ્રશ્ન, કેમ શાફ્ટનો ડ્રાઇવ સ્ટ્રોક કયો છે? તો આવશે ક્રેન્ક શાફ્ટ, ઓપ્શન બી, સાચો જવાબ આવશે ઓપ્શન બી। આઠમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા સાધનનું નામ શું છે? તો અહીંયા જોઈ શકો છો આપ આકૃતિ, એની અંદર જે બતાવેલું છે એ સાધનનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, હાઇડ્રોમીટર। નવમો પ્રશ્ન, 4 સ્ટ્રોક એન્જિનમાં કયા સ્ટ્રોક દરમિયાન ઇનલેટ વાલ્વ ખુલે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સક્શન। 10મો પ્રશ્ન, મેઇન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ કયા નોઝલમાં છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પિન્ટોક્સ નોઝલ, સી જવાબ। 11મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા એક્સ તરીકે દર્શાવેલ ભાગનું નામ શું છે? અહીં જે આપણે બતાવ્યું છે એક્સ તરીકે, એ ભાગનું નામ શું છે? તો આવશે ઓપ્શન બી, ટેપેટ, સાચો જવાબ ટેપેટ। 12મો પ્રશ્ન, એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવામાં કયો ભાગ મદદ કરે છે? તો એની અંદર સાચો જવાબ આવશે સિલિન્ડર અને હેન્ડ ફિન્સ, ઓપ્શન એ। 13મો પ્રશ્ન, TDC પહેલા વાલ્વ ખુલે છે તેના સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? ઓપ્શન બી, લીડ, સાચો જવાબ છે ઓપ્શન બી। 14મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ વડે નિશાન કરેલા ભાગનું નામ શું છે? અહીં આકૃતિ જોઈ શકો છો, એમાં એક્સ તરીકે જે ભાગ છે એનું સાચું નામ આવશે ઓપ્શન પરથી પ્લગર, ઓપ્શન સી। આગળનો 15મો પ્રશ્ન, એક્ઝોટ ઇમિશન સિસ્ટમમાં DPFનું આખું નામ શું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર, ઓપ્શન સી। 16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકેનો ભાગ જે છે એને આપણે શું કહીશું? તો ઓપ્શન બી, રિવોલ્વિંગ ડિસ્ક, ઓપ્શન બી। 17મો પ્રશ્ન, ઇગ્નિશન સ્વિચ પછી ECMને સિગ્નલ આપવા માટે કેટલો સમય લાગશે? તો ઓપ્શન બી, 2 સેકન્ડ, સાચો જવાબ આવશે ઓપ્શન બી। 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો અહીંયા જે એક્સ તરીકે એનું નામ આવશે ઓપ્શન બી, એનવ્હીલ, ઓપ્શન બી, સાચો જવાબ। 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગને શું કહીશું? ભાગનું નામ શું છે ચિહ્નિત થયેલા? તો સાચો જવાબ આવશે અહીં આપણે કમ્પ્રેસર યુનિટ, ઓપ્શન ડી। 20મો પ્રશ્ન, ટાઇમિંગ ચેનનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે ક્રેન્ક અને કેમ શાફ્ટ ગિયરને કનેક્ટ કરવા, સાચો જવાબ છે ઓપ્શન ડી। 21મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે વાલ્વ દર્શાવેલું છે એનું નામ શું આવશે? તો સાચો જવાબ આવશે થ્રોટલ વાલ્વ, ઓપ્શન સી। આગળનો પ્રશ્ન, ફ્યુડ કપલિંગ કેવી રીતે કહેવાય છે? તો સાચો જવાબ આવશે હાઇડ્રોડાયનેમિક ડિવાઇસ, ઓપ્શન એ, સાચો જવાબ છે ઓપ્શન એ।
આગળનો એટલે કે 23મો પ્રશ્ન, મશીન સ્પિન્ડલમાંથી ડીલ્સ અને સોકેટને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ડ્રિફ્ટ અને હેમર, ઓપ્શન બી. 24મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ચીઝલનું નામ શું છે? તો સાચો જવાબ આવશે હાફ રાઉન્ડ નોઝ ચીઝલ, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન 25મો, ઇમ્પેલર પ્રકાર એક્ઝોસ્ટરને કોણ ડ્રાઈવ કરે છે? તો ઓક્ઝિલરી ડ્રાઈવ શાફ્ટ, ઓપ્શન ડી. 26મો પ્રશ્ન, ઓલ્ટરનેટરમાં કયો ભાગ કરંટને પાછો ફરતા રોકે છે? સાચો જવાબ આવશે રેક્ટિફાયર ડાયોડ, ઓપ્શન બી. 27મો પ્રશ્ન, ગરમ કણોના જોખમથી કયું પીપીઈ રક્ષણ કરે છે? સાચો જવાબ આવશે લેધર એપ્રોન, ઓપ્શન સી. 28મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? તો આ જે ફાઇલ છે એને કહેશું રાસ્પકટ, ઓપ્શન ડી સાચો જવાબ. 29મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે? તો સાચો જવાબ આવશે સ્ક્રાઇબર, ઓપ્શન સી. 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે લોક, ઓપ્શન સી. 31મો પ્રશ્ન, ટેપ્ડ શાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે વુડ રફ કી, ઓપ્શન બી સાચો જવાબ. આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ શું છે? 32મો ક્વેશ્ચન્સ. તો જે આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ છે કેસલનટ, ઓપ્શન બી સાચો જવાબ. 33મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્ક્રેપરનું નામ શું છે? તો એનો સાચો જવાબ છે બુલ નોઝ સ્ક્રેપર, ઓપ્શન બી બુલ નોઝ સ્ક્રેપર. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ન્યુમેટિક ટૂલનું નામ શું છે? તો સાચો જવાબ છે એર ચીઝલ, ઓપ્શન બી. 35મો પ્રશ્ન, સ્લેવ સિલિન્ડરમાં કઈ પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે હાઇડ્રોલિક ક્લચ, ઓપ્શન એ. 36મો પ્રશ્ન, રોટરીનું રેસિપ્રોકેટિંગ ગતિમાં રૂપાંતરિત કરવા શાનો ઉપયોગ થાય છે? કેમશાફ્ટ, ઓપ્શન ડી. આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો 37મા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓઇલ પંપ, ઓપ્શન સી. 38મો પ્રશ્ન, કોઈપણ અણુના કેન્દ્રના ભાગનું નામ શું છે? તો એને અણુના કેન્દ્રના ભાગનું નામ આવશે ન્યુક્લિયસ, ઓપ્શન સી સાચો જવાબ. અને તાલીમાર્થી મિત્રો બીજું જે મિકેનિક ડીઝલનું 7 ઓગસ્ટ 2025 લેવાયેલ પેપરનું સોલ્યુશન આપણે 12:30 થી 2:30ની વચ્ચે લેવાયેલ જોઈશું. કનેક્ટિંગ રોડના બિગ એન્ડમાં કયું બેરિંગ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ સેલ બેરિંગ. બીજો પ્રશ્ન, શરીરના કયા ભાગમાં મોટા પ્રમાણમાં રક્તસ્રાવ થાય છે તે ગંભીર માનવામાં આવે છે અને તે વ્યવસાયિક ધ્યાનની જરૂર છે? એની અંદર આવશે માનવ શરીરનું કાંડું, જે સાચો જવાબ છે ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં જે બતાવેલ છે અખરોટનું નામ શું છે? અહીં તમે આકૃતિ જોઈ શકો છો, એનો જે અખરોટ આપ્યું છે એની અંદર સાચું નામ આવશે હેક્ઝાગોનલ નટ વિથ કોલર, ઓપ્શન એ. ચોથો પ્રશ્ન, ટર્બો ચાર્જર કમ્પ્રેસર હાઉસિંગ આઉટલેટ ક્યાં જોડાયેલ છે? સાચો જવાબ આવશે ઇનલેટ મેનિફોલ્ડથી જોડાયેલ છે, ઓપ્શન ડી. પાંચમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ અખરોટનું નામ શું છે? તો એનો અંદર સાચો જવાબ આવશે કેસલનટ, ઓપ્શન બી સાચો જવાબ, ઓપ્શન બી. છઠ્ઠો પ્રશ્ન, કયા સાધન વડે પિસ્ટન પિનનો વ્યાસ એટલે કે ડાયામીટર માપી શકાય છે? સાચો જવાબ આવશે આઉટસાઇડ માઇક્રોમીટર, ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ડાયાગ્રામનું નામ શું છે? તો જે આકૃતિમાં બતાવ્યું છે એ ડાયાગ્રામનું નામ છે, સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાલ્વ ટાઇમિંગ, ઓપ્શન ડી સાચો જવાબ. આઠમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ટ્રાન્સમિશન સાધનનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ફ્લુઇડ કપલિંગ, ઓપ્શન બી સાચો જવાબ. નવમો પ્રશ્ન, એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવામાં કયો ભાગ મદદ કરે છે? સિલિન્ડર અને હેડ ફિન્સ, ઓપ્શન સી સાચો જવાબ. 10મો પ્રશ્ન, ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડને કોણ નિયંત્રિત કરે છે? ઓપ્શન ડી ગવર્નર, સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 11મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઇનસાઇડ બેવલ રિંગ, ઓપ્શન બી. 12મો પ્રશ્ન, બેટરીની ક્ષમતા કેવી રીતે દર્શાવાય છે?
સાચો જવાબ આવશે એમ્પિયર અવર રેટિંગ, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન 13મો, સોલિડ સ્ટેટ સ્વિચ તરીકે કયા ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ થાય છે? ટ્રાન્ઝિસ્ટર, ઓપ્શન સી સાચો જવાબ આવશે. 14મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ઇન્ડિકેટરનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇલેક્ટ્રિક પાવર સ્ટીરિંગ. 15મો પ્રશ્ન, HEUIનું પૂરું નામ શું છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે હાઇડ્રોલિકલી એક્યુટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલેડ યુનિટ ઇન્જેક્ટર, ઓપ્શન બી સાચો જવાબ આવશે. 16મો પ્રશ્ન, BHP માટેનું સૂત્ર શું છે? તો એની અંદર ઓપ્શન ડી જવાબ આવશે 2πNT/4500, 4500, ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 17મો પ્રશ્ન, કયું ઉપકરણ મિકેનિકલ ઉર્જાને ન્યુમેટિક ઉર્જામાં મિકેનિકલ કરે છે? તો આવશે કમ્પ્રેસર, ઓપ્શન બી સાચો જવાબ. 18મો પ્રશ્ન, બોરની ઓવાલિટી શું છે? તો થ્રસ્ટથી નોન થ્રસ્ટ સાઇઝના સિલિન્ડરમાં ડાયામીટરના તફાવત, ઓપ્શન બી સાચો જવાબ આવશે. 19મો પ્રશ્ન, તમે ડીઝલ એન્જિનનું વર્ગીકરણ કેવી રીતે કરશો? સાચો જવાબ આવશે કોન્સ્ટન્ટ દબાણ એન્જિન એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર એન્જિન, ઓપ્શન ડી. 20મો પ્રશ્ન, હાથના બર્ન એટલે દાઝવું અને સ્કેલેટ ત્વચા એટલે ખેંચાયેલ ત્વચાની સારવાર કેવી રીતે કરવી? સાચો જવાબ આવશે દાઝી ગયેલા હાથને ઠંડા પાણીથી ધોવા, ઓપ્શન ડી સાચો જવાબ આવશે ઓપ્શન ડી દાઝી ગયેલા હાથને ઠંડા પાણીથી ધોવા. 21મો પ્રશ્ન, ફ્લુઇડ કપલિંગ કેવી રીતે કહેવાય છે? સાચો જવાબ આવશે હાઇડ્રોડાયનેમિક ડિવાઇસ, ઓપ્શન બી. 22મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? અહીં તમે આકૃતિ જોઈ શકો છો. એમાં એક્સ તરીકે જે ભાગ દર્શાવેલો છે એનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી માસ્ટર સિલિન્ડર, ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, થર્મોસ્ટેટ વાલ્વ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે? તો એન્જિનનું ઓપરેટિંગ તાપમાન, સાચો જવાબ છે ઓપ્શન એ. 24મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ચીક, ઓપ્શન એ. 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા સાધનનું નામ શું છે? અહીં આકૃતિમાં જે આપ્યું છે સાધન એનું સાચું નામ આવશે ઓપ્શન બી પિસ્ટન રિંગ કમ્પ્રેસર, ઓપ્શન બી. 26મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ? તો ટર્બાઇન યુનિટ, ઓપ્શન બી. 27મો પ્રશ્ન, જોબના અંદરના બહારના અને ઊંડાઈ માપવા માટે કયા મેજરિંગ સાધનનો ઉપયોગ થાય છે? તો વર્નિયર કેલિપર, ઓપ્શન સી સાચો જવાબ. 28મો પ્રશ્ન, વ્હીકલ ફેરલેસ યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટર વપરાય છે? તો બેલાસ્ટ અવરોધ, ઓપ્શન ડી. 29મો પ્રશ્ન, બેન્ચ વાઇઝનો ઉપયોગ શું છે? તો વર્કપીસને પકડી રાખવા માટે, સાચો જવાબ છે ઓપ્શન બી. 30મો પ્રશ્ન, ફીલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે? બે ભાગો વચ્ચેની મીટિંગ ગેપ, ઓપ્શન એ સાચો જવાબ આવશે. 31મો પ્રશ્ન, ઓલ્ટરનેટરમાં એસીથી ડીસીમાં કન્વર્ટ કરવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે સિલિકોન ડાયોડ, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન એટલે કે 32મો પ્રશ્ન, એક જ સેટિંગમાં અનેક છિદ્રો બનાવવા માટે કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે રેડિયલ ડ્રિલ મશીન, ઓપ્શન એ રેડિયલ ડ્રિલ મશીન. 33મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેરિંગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપ જોઈ શકો છો. એની અંદર જે બેરિંગ આપી છે એનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટેપેટ રોલર બેરિંગ, ઓપ્શન એ. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ચીઝલનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ડાયમંડ પોઇન્ટ ચીઝલ, ઓપ્શન બી. 35મો પ્રશ્ન, ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફિલર ગેજ, ઓપ્શન એ સાચો જવાબ આવશે. 36મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચેના સંપર્ક બંધ કરવા માટે કયું વ્હીલ તરીકે વપરાય છે? સોલિનોઇડ વ્હીલ, ઓપ્શન બી. 37મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બોલ્ટનું નામ શું છે? તો આ બોલ્ટ આપ જોઈ શકો છો. એનું સાચું નામ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી બોડી ફિટ બોલ્ટ. 38મો પ્રશ્ન, એલન કી કયા મટીરિયલની બનેલી હોય છે? તો ક્રોમ વેનેડિયમ સ્ટીલ, ઓપ્શન બી સાચો જવાબ આવશે. હવે આપણે આગળના પ્રશ્નપત્ર તરફ એટલે કે ત્રીજા પ્રશ્નપત્ર તરફ આપણે જોઈશું.
આ જે પ્રશ્નપત્રો છે એની અંદર જે લીલા કલરના અક્ષરથી એટલે કે ગ્રીન લાઇનિંગમાં જે આપેલું છે એ બધા સાચા જવાબ છે. સાથે સાથે હું જવાબો બોલી રહ્યો છું. તો શરૂઆત કરશું ત્રીજા પ્રશ્નપત્રની. કેબલ્સમાં રંગ કોડનો હેતુ શું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, દરેક સર્કિટની સરળ ઓળખ. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. તો કે એક્યુમ્યુલેટર કઈ સિસ્ટમમાં હોઈ શકે છે? સાચો જવાબ છે હાઇડ્રોલિક સિસ્ટમ. એટલે કે ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન, કેમ શાફ્ટનો ડ્રાઇવ સ્ટોર કયો છે? તો ક્રેન્ક શાફ્ટ. ઓપ્શન બી સાચો જવાબ છે ક્રેન્ક શાફ્ટ. ચોથો પ્રશ્ન, મરીન એન્જિનમાં રોટરની ગતિને વહન કરવા માટે વપરાતું સાધન કયું છે? સાચો જવાબ આવશે હાઇડ્રોલિક કપલિંગ. ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ છે હાઇડ્રોલિક કપલિંગ. પાંચમો પ્રશ્ન, કે આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે પાન. ઓપ્શન એ. છઠ્ઠો પ્રશ્ન, સ્લેવ સિલિન્ડરમાં કઈ પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે હાઇડ્રોલિક ક્લચ. ઓપ્શન એ. સાતમો પ્રશ્ન, કયો એંગલ મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં મદદ કરે છે? તો એની અંદર સાચો જવાબ આવશે ક્લિયરન્સ એંગલ. ઓપ્શન બી. આગળનો એટલે કે આઠમો પ્રશ્ન આપણે જોઈશું. ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો એને સ્ટ્રોક કહીશું. એટલે કે ઓપ્શન ડી. નવમો પ્રશ્ન, કેમ શાફ્ટને કયા મટીરિયલથી બનાવવામાં આવે છે? તો એની અંદર ફોર્જડ એલોય સ્ટીલ. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન બી ફોર્જડ એલોય સ્ટીલ. દસમો પ્રશ્ન, કયો લુબ્રિકન્ટનો ગુણધર્મ છે? તો ઓપ્શન જવાબ આવશે સાચો વિસ્કોસિટી. ઓપ્શન બી. 11મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ વડે નિશાન કરેલા ભાગનું નામ શું છે? અહીં તમે આકૃતિ જોઈ શકો છો. આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે. સાચો જવાબ આવશે પ્લગર. એટલે કે ઓપ્શન બી. 12મો પ્રશ્ન, જ્યારે બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે તે કઈ સ્થિતિમાં કહેવાય? તો એને ઓવરલેપ કહેવાય. ઓપ્શન ડી સાચો જવાબ છે. 13મો પ્રશ્ન પણ રિપીટ, ગરમ કણોના જોખમથી કયું પીપી રક્ષણ મળે છે? ઓપ્શન એ સાચો જવાબ છે લેધર એપ્રોન. 14મો પ્રશ્ન પણ રિપીટ થયેલો છે, દર્શાવેલ ફાઇલનું નામ. તો એની અંદર આવશે જવાબ રાસ્પગટ. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ. સાચો જવાબ છે ઓપ્શન એ મીટર. આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે. આકૃતિ બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે. પિસ્ટન રિંગ આ ભાગ આકૃતિમાં જોઈ શકો છો. સાચો જવાબ છે લંબચોરસ રિંગ. ઓપ્શન એ. 17મો પ્રશ્ન, સ્લોટના અંદરના માપને ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ટેલિસ્કોપિક ગેજ. ઓપ્શન બી. 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વોશરનું નામ શું છે? તો આ વોશરનું નામ સાચું શું આવશે? તો સાચો જવાબ છે ટેબ વોશર. ઓપ્શન સી. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા સ્ટોકનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સક્શન સ્ટોક. 20મો પ્રશ્ન, શરીરને સુરક્ષિત રાખવા માટે કયું પીપી વપરાય છે? રિપીટેડ ક્વેશ્ચન છે લેધર એપ્રોન્સ. ઓપ્શન ડી. 21મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે? આ પણ પ્રશ્ન રિપીટેડ છે. આનો સાચો જવાબ આવશે સ્ક્રાઇબર. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, શાફ્ટ અને સમાન ભાગોમાં કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે એક્સટર્નલ સર્કિટ. ઓપ્શન સી. 23મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? સોલેનોઇડ સ્વિચ. ઓપ્શન સી સાચો જવાબ છે. 24મો, ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્ટર પંપમાં ડિલિવરી ફ્યુલ કેવી રીતે વેરી શકાય છે? સાચો જવાબ છે કંટ્રોલ રેક દ્વારા. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન હવે જોઈશું 25મો, બેટરી ચાર્જિંગ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતર થાય છે? સાચો જવાબ છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે 26મો, ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે? તો સાચો જવાબ છે બે ભાગો વચ્ચેની મેટિંગ ગેપ. ઓપ્શન એ. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 27મો પ્રશ્ન, પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે? આ પણ રિપીટેડ છે. સાચો જવાબ છે ક્રોમિયમ એલોય સ્ટીલ. ઓપ્શન સી. 28મો પ્રશ્ન હવે આપણે જોઈશું
આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? અહીં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. એમાં જે એક્સ તરીકે દર્શાવેલો જે ભાગ છે એને આપણે શું કહીશું? સાચો જવાબ છે ઓપ્શન એ ક્લેમ્પ. 29મો પ્રશ્ન, ટુ-સ્ટ્રોક એન્જિનમાં કયા પ્રકારની લુબ્રિકેશન સિસ્ટમ વપરાય છે? તો પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન, ઓપ્શન બી જે સાચો જવાબ છે. 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું એક્ઝોસ્ટ પોર્ટ, ઓપ્શન બી સાચો જવાબ છે. 31મો પ્રશ્ન, સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે વેક્યુમ ગેજ, ઓપ્શન સી. 32મો પ્રશ્ન, મેઇન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ કયા નોઝલમાં છે? સાચો જવાબ છે પિન્ટોક્સ નોઝલ, ઓપ્શન બી. 33મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટના મુખ્ય જનરલના વ્યાસને માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે આઉટસાઇડ માઇક્રોમીટર, ઓપ્શન ડી. 34મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ફ્યુલ ફિલ્ટર જરૂરી કેમ છે? સાચો જવાબ છે ગંદો ધુમાડો અટકાવવો, ઓપ્શન ડી. 35મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એનો સાચો જવાબ છે ટાઈ સ્ક્વેર, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન 36મો, લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન બી. 37મો પ્રશ્ન, સીટીએન નંબર સાથે કયું ફ્યુઅલ જોડાયેલું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ડીઝલ, એટલે કે ઓપ્શન સી. 38મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ન્યુમેટિક ભાગનું નામ શું છે? અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એમાં જે ન્યુમેટિક એક્સ તરીકે દર્શાવેલો ભાગ છે એનું સાચું નામ, એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન સી એક્યુચ્યુએટર, ઓપ્શન સી. હવે અહીંયા આપણે બીજું એક પેપર જે છે મિકેનિક ડીઝલ ટ્રેડનું જોઈશું. 11 ઓગસ્ટ 2025 12:30 થી 2:30 વચ્ચે જે લેવાયેલું છે એ પેપર આપણે અહીંયા જોઈશું. તો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 1થી. પિંક પંચનો એંગલ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી 60 ડિગ્રી. બીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલ ભાગનું નામ શું છે? તો અહીં જે એક્સ તરીકે દર્શાવેલું છે એનું સાચું નામ આવશે, એટલે કે સાચો જવાબ આવશે ડ્રેન પ્લગ, ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન છે, આકૃતિમાં બતાવેલ પ્લાયરનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે સંયોજન પ્લાયર, એટલે કે કોમ્બિનેશન પ્લાયર, ઓપ્શન સી. ચોથો પ્રશ્ન, કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારના સર્વિસ સાધનોનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ હાઇડ્રોલિક હોઇસ્ટ. પાંચમો પ્રશ્ન, ટૂલ પોસ્ટ અને ગ્રાઉન્ડિંગ વ્હીલ વચ્ચે સૂચવેલ ગેપ કેટલી હોય છે? સાચો જવાબ આવશે 2 mm, 2 mm, ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારના એન્જિનમાં એન્જિન ઝડપ અને કમ્બસ્ટન પ્રેશર વધુ હોય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ રેડિયલ એન્જિન. સાતમો પ્રશ્ન, કયો પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન ફિટ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે એન્જિન બ્રેડર અને એર ક્લિયર, ઓપ્શન એ જે સાચો જવાબ છે. આઠમો પ્રશ્ન, ગવર્નરનું નામ શું છે જે કાઉન્ટર વેટ ફ્લોટિંગ લીવર સાથે કંટ્રોલ રેન્ક જોડાયેલું છે? તે ગવર્નરનું નામ શું છે? સાચો જવાબ આવશે મિકેનિકલ ગવર્નર, ઓપ્શન એ. નવમો પ્રશ્ન, હવે આપણે જોઈશું કયા સાધન વડે પિસ્ટન પિનનો વ્યાસ, એટલે કે ડાયામીટર માપી શકાય છે? રિપીટેડ ક્વેશ્ચન છે. એનો સાચો જવાબ આવશે આઉટસાઇડ માઇક્રોમીટર, ઓપ્શન સી. 10મો પ્રશ્ન, પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે શું જોડાય છે? તો કનેક્ટિંગ રોડ, ઓપ્શન એ સાચો જવાબ આવશે. 11મો પ્રશ્ન, કયું વિદ્યુત પ્રવાહને અલ્ટરનેટરથી બેટરી સુધી એક જ દિશામાં પરવાનગી આપે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયોડ. 32મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. એમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ, તો સાચો જવાબ આવશે એની અંદર ઓપ્શન એ ક્રેન્ક શાફ્ટ પુલી, ઓપ્શન એ. 13મો પ્રશ્ન, એક્ઝોસ્ટ સિસ્ટમમાં મફલરનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે રેડ્યુસ ધ નોઇઝ, એટલે કે અવાજ ઘટાડે છે, ઓપ્શન બી. 14મો પ્રશ્ન, આકૃતિ દર્શાવેલ મેટલ કટિંગ ઓપરેશનની પદ્ધતિ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે એબ્રેશન, ઓપ્શન ડી.
15મો પ્રશ્ન રિપીટેડ ક્વેશ્ચન છે. લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ. 16મો પ્રશ્ન કયો ઓટોમોટિવ એન્જિનને હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા ક્રેન્ક કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ મરીન. 17મો પ્રશ્ન ફોર સ્પીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીને પરિભ્રમણ માટે કયા ભાગ દ્વારા દબાણ કરવામાં આવે છે? સાચો જવાબ છે બી પંપ, ઓપ્શન બી. 18મો પ્રશ્ન ક્લિનિંગ પદ્ધતિ આપી છે એનું નામ શું છે? આકૃતિમાં જે આપી છે તો સાચો જવાબ આવશે રિવર્સ ફ્લેશિંગ સિસ્ટમ, ઓપ્શન સી. 19મો પ્રશ્ન કેમ શાફ્ટનો ડ્રાઇવ સ્ટોર કયો છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્રેન્ક શાફ્ટ, ઓપ્શન સી સાચો જવાબ આવશે. 20મો પ્રશ્ન જો બે અવરોધ R1 R2 સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ R કેટલો થશે? સાચો જવાબ છે ઓપ્શન બી R = R1 + R2. સાચો જવાબ છે ઓપ્શન બી. 21મો પ્રશ્ન ક્રેન્ક શાફ્ટ દ્વારા કયા મટીરિયલની બનેલી હોય છે? સાચો જવાબ આવશે ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ, સ્ટીલ, ઓપ્શન સી. 22મો પ્રશ્ન બેલાસ્ટ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધનો ઉપયોગ કઈ સર્કિટમાં થાય છે? સાચો જવાબ આવશે ફ્લેશર સર્કિટ, ઓપ્શન સી જે સાચો જવાબ છે ફ્લેશર સર્કિટ. 23મો પ્રશ્ન ક્રેન્કશાફ્ટની પુલીને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે પુલર, ઓપ્શન બી. 24મો પ્રશ્ન આકૃતિમાં જે બતાવેલું છે એ પ્લાયરનું નામ શું છે? તો એની અંદર આ પ્લાયરનું નામ એટલે કે સાચો જવાબ જે ઓપ્શન છે જે આવશે સાઇડ કટિંગ પ્લાયર, ઓપ્શન સી. આગળનો એટલે કે 25મો પ્રશ્ન બેન્ચ વાઇઝનો ઉપયોગ શું છે? રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે વર્ક પીસને પકડી રાખવા માટે, ઓપ્શન સી. 26મો પ્રશ્ન વર્તુળ દોરવા માટે કયા માર્કિંગ ટૂલનો ઉપયોગ થાય છે? જેની અંદર સાચો જવાબ આવશે સ્પ્રિંગ ડિવાઇડર, ઓપ્શન બી. 27મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ સર્કિટનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે અહીં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચાર્જિંગ સર્કિટ. 28મો પ્રશ્ન હાઈ એલ્ટિટ્યૂડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે? સાચો જવાબ આવશે ટર્બો ચાર્જર, ઓપ્શન સી. 29મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ આ જે સ્પેનર છે એનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હૂક સ્પેનર. 30મો પ્રશ્ન બીડીસી પછી વાલ્વ ખુલે છે એના સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી લેગ. 31મો પ્રશ્ન આકૃતિ જે આપી છે એની અંદર જે બતાવેલ વાલ્વ છે એ વાલ્વનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ચેક વાલ્વ. 32મો પ્રશ્ન ફ્યુઅલ ફિલ્ટર્સમાં ઓવરફ્લો વાલ્વનો હેતુ શું છે? એનો સાચો જવાબ આવશે ડીઝલ ટેન્કમાં વધારાનું ફ્યુઅલ મોકલવા, ઓપ્શન બી જે સાચો જવાબ 32મા ક્વેશ્ચન્સનો છે. આગળનો પ્રશ્ન 33મો કયું ઉપકરણ મિકેનિકલ ઉર્જાને ન્યુમેટિક ઉર્જામાં મિકેનિકલ કરે છે? સાચો જવાબ આવશે કમ્પ્રેસર એટલે કે ઓપ્શન સી. 34મો પ્રશ્ન ઝેરી ધુમાડાને રોકવા માટે કયા પીપીઈનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે શ્વસન પેડ એટલે કે માસ્ક, ઓપ્શન ડી. 35મો પ્રશ્ન શાફ્ટ અને હબ પર વપરાયેલ આકૃતિમાં દર્શાવેલ કીનું નામ શું છે? તો એની અંદર જે છે સાચો જવાબ એ છે ઓપ્શન સી સમાંતર શંક કી. આગળનો પ્રશ્ન 36મો વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી રાખવાથી શું થાય છે? તો સાચો જવાબ છે ગેરહાજરી ઘટાડે છે, ઓપ્શન સી. 37મો પ્રશ્ન ફ્લાય વ્હીલ ટાઇમિંગ માર્કનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી એન્જિન સમય સેટ કરવા માટે. 38મો પ્રશ્ન મશીન સપાટીને તૈયાર કરવા માટે કયા માર્કિંગ માધ્યમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી પર્શિયન બ્લુ. આગળનું હવે પેપર આપણે અહીંયા સોલ્યુશન જોઈશું જે 7 ઓગસ્ટ 2025 12:30 થી 2:15 વચ્ચે લેવાયેલ. આ બધા જ પ્રશ્નો પ્રેક્ટિકલના આધારિત હોવાથી બહુ જ પ્રેક્ટિકલ કરેલું હોય તો મજા આવશે. આગળનો પ્રશ્ન હાઈ એલ્ટિટ્યૂડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે? સાચો જવાબ છે ટર્બો ચાર્જર, ઓપ્શન ડી. બીજો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એનો
સાચો જવાબ આવશે ઓપ્શન સી ફ્લાય વ્હીલ. ત્રીજો પ્રશ્ન, વેર્નિયર કેલિપરના કયો ભાગનો ઉપયોગ ઊંડાઈ માપવા માટે થાય છે? સાચો જવાબ છે ઊંડાઈ માપવાની બ્લેડ વડે, ઓપ્શન એ. ચોથો પ્રશ્ન, ગ્રાઉન્ડિંગ વ્હીલ પર કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે? તો આ જોઈ શકો છો, એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ડ્રેસિંગ. પાંચમો પ્રશ્ન, સ્લિપ રિંગ ક્યાં વપરાય છે? તો સાચો જવાબ છે ઓલ્ટરનેટર, ઓપ્શન બી. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં જે બતાવેલ વોશર છે એ વોશરનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ટેપ વોશર, ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન, સિલિન્ડર બ્લોક શેમાંથી બનાવાય છે? સાચો જવાબ છે કાસ્ટ આયર્ન, ઓપ્શન બી. આઠમો પ્રશ્ન, કયા ઇલેક્ટ્રોનિક યુનિટ એક્ચ્યુએટર ઓપરેટ કરવા માટે સિગ્નલ આપે છે? સાચો જવાબ છે ECM, ઓપ્શન ડી. નવમો પ્રશ્ન, ઇન્ટરકુલરનું કાર્ય શું છે? તો સાચો જવાબ છે ઇનલેટ ગેસનું તાપમાન ઘટાડવું, ઓપ્શન સી. 10મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટની પુલીને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે પુલર, ઓપ્શન બી. 11મો પ્રશ્ન, શરીરને સુરક્ષિત રાખવા માટે કયું PPE વપરાય છે? તો ઓપ્શન એ સાચો જવાબ છે લેધર એપ્રોન્સ. 12મો પ્રશ્ન, ફ્લાય વ્હીલને એન્જિનમાં ક્યાં ફિટ કરવામાં આવે છે? સાચો જવાબ છે ક્રેન્કશાફ્ટ, ઓપ્શન બી. 13મો પ્રશ્ન, સેલ એટલે કે બુશ બેરિંગની કઈ જગ્યાએ વધુ પસંદ કરવામાં આવે છે? સાચો જવાબ છે કનેક્ટિંગ રોડ્સ એટલે કે ઓપ્શન સી. 14મો પ્રશ્ન, વેસ્ટ ઓઇલ એટલે કે વપરાયેલ ઓઇલનો નિકાલ કેવી રીતે કરશો? સાચો જવાબ છે વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડરને આપી નિકાલ કરવો. સાચો જવાબ છે ઓપ્શન એ. 15મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર નીચું આવે તો શું થાય? સાચો જવાબ છે સર્ક્યુલેશન બંધ થાય, ઓપ્શન એ. આગળનો એટલે કે 16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ 10 સ્ક્રૂનું નામ શું છે? તો સાચો જવાબ આવશે કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ, ઓપ્શન સી. 17મો પ્રશ્ન, કયો વાલ્વ એક જ દિશામાં પ્રવાહને વહેંચવા દે છે? સાચો જવાબ છે રીડ વાલ્વ, ઓપ્શન બી. 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા માપવાના સાધનનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ડાયલ બોર ગેજ, ઓપ્શન સી. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા ઇન્ડિકેટરનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી ટ્રેક્શન કંટ્રોલ. 20મો પ્રશ્ન, એ પણ રિપીટેડ છે, BSP માટેનું સૂત્ર શું છે? એની અંદર ઓપ્શન પણ ડી જ રાખ્યો છે 2π/NT/4500, ઓપ્શન ડી. 21મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલો એન્જિનનો પ્રકાર કયો છે? તો એની અંદર જે આકૃતિમાં આપ્યો છે એન્જિનનો પ્રકાર, સાચો જવાબ છે ઓપ્શન એ ઓપોઝ્ડ એન્જિન. સાચો જવાબ છે ઓપ્શન એ. 22મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ પ્રણાલીમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે? સાચો જવાબ છે સોલેનોઇડ સ્વિચ, ઓપ્શન ડી. 23મો પ્રશ્ન, બેટરી ચાર્જિંગ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતર થાય છે? ઓપ્શન સી સાચો જવાબ છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં. 24મો પ્રશ્ન, કંડક્ટર ખસે અને મેગ્નેટિક ફિલ્ડ કાપે તો કયા પ્રકારનું EMF ઉત્પન્ન થાય? સાચો જવાબ છે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF, ઓપ્શન એ. 25મો પ્રશ્ન, કયો પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન ફિટ કરવામાં આવે છે? સાચો જવાબ છે એન્જિન બ્લેડર અને એર ક્લીનર, ઓપ્શન ડી. 26મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી નોઝલ. 27મો પ્રશ્ન, ચિઝલનો હેતુ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ચીપિંગ. 28મો પ્રશ્ન, એલન કી કયા મટીરિયલની બનેલી હોય છે? આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે. સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્રોમ વેનેડિયમ સ્ટીલ.
ઓપ્શન સી 29મો પ્રશ્ન ટોર્ક વધારવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી ગિયર રિડ્યુએશન ડ્રાઈવ. સાચો જવાબ છે ઓપ્શન સી. 30મો પ્રશ્ન વ્હીકલ પ્રેશર યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટર વપરાય છે? સાચો જવાબ છે બેલાસ્ટ અવરોધ. ઓપ્શન બી. રિપીટેડ ક્વેશ્ચન છે. આગળનો પ્રશ્ન લુબ્રિકન્ટ મુખ્ય હેતુ શું છે? ઘર્ષણ ઘટાડે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. 32મો પ્રશ્ન માઇક્રોમીટરનો ફિક્સ મેઝરિંગ ફેસ ભાગ કયો છે? સાચો જવાબ છે એનવિલ. ઓપ્શન સી. 33મો પ્રશ્ન મશીનની સપાટીને તૈયાર કરવા માટે કયા માર્કિંગ માધ્યમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે પર્શિયન બ્લુ. ઓપ્શન બી. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 34મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જેનો જવાબ છે ઓપ્શન એ સિંગલ કટ. 35મો પ્રશ્ન હેમરમાં આવેલ આઈ હોલનો હેતુ શું છે? સાચો જવાબ છે હેન્ડલ ફિક્સ કરો. ઓપ્શન ડી. 36મો પ્રશ્ન ક્રેન્ક શાફ્ટના કયા ભાગને સખત કરવાની જરૂર છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ક્રેન્ક શાફ્ટ જનરલ્સ. 37મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી એક્ચ્યુએટર. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન એટલે કે 38મો આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે FRL. ઓપ્શન સી. હવે આપણે તાલીમાર્થી મિત્રો આગળનું પ્રશ્નપત્ર જોઈશું. અહીંયા થોડુંક ઝડપી સોલ્યુશન કરાવવાનું કારણ એ જ કે ટૂંકા સમયની અંદર આપણે મેક્ઝિમમ પેપર સોલ્યુશન કરાવી શકીએ એ માટે. તો આગળનું પેપર હવે આપણે જોઈશું. ટેપ્ડ શાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે વુડ રફ કી. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન 70 નંબર સાથે કયું ફ્યુઅલ જોડાયેલું છે? તો સાચો જવાબ છે ડીઝલ. ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ફાસ્ટ નસનો પ્રકાર શું છે? તો એની અંદર આવશે સાચો જવાબ જે છે એ ઓપ્શન ડી રિવેટ. જે ઓપ્શન ડી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ડાયાગ્રામનું નામ શું છે? તો અહીં આપણે આકૃતિ જોઈશું. એ ડાયાગ્રામ જે છે એ પણ આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે. આનો જે છે સાચો જવાબ એ ઓપ્શન ડી આવશે વાલ્વ ટાઇમિંગ. આ ત્રણ પ્રશ્નો રિપીટ થયેલા છે. આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 5 આપણે જોઈશું. લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે રાસપકડ ફાઇલ. ઓપ્શન ડી. આકૃતિમાં છઠ્ઠો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે દર્શાવેલ ભાગનું નામ શું છે? તો છઠ્ઠા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે સેન્ટરિંગ શૂઝ. ઓપ્શન બી. 7મો પ્રશ્ન ટર્બોચાર્જરની ડ્રાઈવનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર. ઓપ્શન ડી. 8મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે સિંગલ કટ. ઓપ્શન સી. 9મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ક્રૂઝ કંટ્રોલ. ઓપ્શન બી. 10મો પ્રશ્ન કોણ પિસ્ટનથી ક્રેન્કશાફ્ટના ઊર્જાનું પરિવર્તન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી કનેક્ટિંગ રોડ. 11મો પ્રશ્ન નીચેનામાં કેમિકલ જોખમ એટલે કે હેઝાર્ડ કયું છે? સાચો જવાબ છે વિસ્ફોટક. ઓપ્શન ડી. 12મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ સ્ક્રેપરનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી બુલ નોઝ સ્ક્રેપર. 13મો પ્રશ્ન ભારે વાહનોના ડિફરેન્શિયલ અને વ્હીલમાં કયા બેરિંગ ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટેપર રોલર બેરિંગ. 14મો પ્રશ્ન રિપીટેડ ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્ટોક. 15મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ચીઝરનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્રોસ કટ ચીઝર. આગળનો પ્રશ્ન એટલે કે 16મો પ્રશ્ન વ્યવસાયિક આરોગ્ય અને સલામતી રાખવાથી શું થાય છે? ઓપ્શન બી સાચો જવાબ છે ગેરહાજરી ઘટાડે છે. 17મો પ્રશ્ન એ પણ રિપીટેડ છે. SI એકમ મુજબ
લંબાઈનો મૂળભૂત એકમ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી. આગળનો એટલે કે 18મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વાલ્વનું નામ શું છે? આ પણ પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ છે ઓપ્શન એ ચેક વાલ્વ. આગળનો એટલે કે 19મો પ્રશ્ન, સંપૂર્ણ ચાર્જ બેટરીની વિશિષ્ટ ઘનતા એટલે તત્વતા એ કેટલી છે? 1.260 -1.280 ઓપ્શન સી. 20મો પ્રશ્ન, CRDI એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધારાનું ફ્યુઅલ ક્યાં પાછું આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે. 21મો પ્રશ્ન, ચોરસ ખૂણાઓમાંથી મટીરિયલને દૂર કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયમંડ ચીઝલ. 22મો પ્રશ્ન, ક્રેન્ક પિન સાથે પિસ્ટનને કયો ભાગ જોડવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કનેક્ટિંગ રોડ બિગ એન્ડ. 23મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એન્જિનનો પ્રકાર કયો છે? તો એની અંદર એન્જિનનો જે પ્રકાર છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓપોઝ્ડ એન્જિન. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 24મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી લંબચોરસ રિંગ. 25મો પ્રશ્ન એ પણ રિપીટેડ છે. જોબના અંદરના, બહારના અને ઊંડાઈ માપવા માટે કયા મેજરિંગ સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વર્નિયર કેલિપર. 26મો પ્રશ્ન રિપીટેડ, લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ. 27મો પ્રશ્ન, ગ્રીન હાઉસ ઇફેક્ટ કયા ગેસથી છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે CO2. 28મો પ્રશ્ન, પાણીના પંપમાં પાણીનું લીકેજ કયો ભાગ અટકાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી સીલ. 29મો પ્રશ્ન, એસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ ઓલ્ટરનેટર. સાચો જવાબ. 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ નીચે દર્શાવેલ પંપનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ટરનલ ગિયર પંપ. 31મો પ્રશ્ન, કેમ શાફ્ટ પર કયું હાર્ડનિંગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડક્શન હાર્ડનિંગ. 32મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટના કયા મટીરિયલની બનેલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ક્રોમિયમ વેનેડિયમ નિકલ સ્ટીલ. આગળનો એટલે કે 33મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચેના સંપર્કને બંધ કરવા માટે કયું રિલે તરીકે કામ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ સોલેનોઇડ સ્વિચ. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગને આપણે શું કહીશું? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓઇલ પંપ. રિપીટેડ ક્વેશ્ચન છે. 35મો પ્રશ્ન પણ રિપીટેડ છે. આકૃતિમાં બતાવેલ મફલરનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી રિવર્સ ફ્લો મફલર. 36મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયોડ. 37મો પ્રશ્ન, કયો પોઝિટિવ ક્રેન્ક કેસ વેન્ટિલેશન ફિટ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ એન્જિન બ્રેધર અને એર ક્લીનર. 38મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ટૂલનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ફેસ રેન્ચ. ઓપ્શન એ સાચો જવાબ છે. અહીંયા આપણે આ આગળનું પેપર એટલે કે પ્રશ્નપત્ર જે 4 ઓગસ્ટ 2025ના દિવસે સમય 9 થી 11ની વચ્ચે લેવાયેલ જોઈશું. અહીંયા આપણે 38 પ્રશ્નો ટેસ્ટ થિયરીના તમામ છે સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીશું પ્રશ્ન 1થી. તમે ડીઝલ એન્જિનનું વર્ગીકરણ કેવી રીતે કરશો? સાચો જવાબ છે ઓપ્શન બી કોન્સ્ટન્ટ દબાણ એન્જિન. બીજો પ્રશ્ન એ પણ રિપીટેડ છે. સ્લિપ રિંગ ક્યાં વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઓલ્ટરનેટર. ત્રીજો પ્રશ્ન એ પણ રિપીટેડ છે. એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ ઓપ્શન એ મીટર. સાચો જવાબ છે. ચોથો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલ ભાગનું નામ શું છે? તો એની અંદર આપણે સાચો જવાબ આવશે જે અહીંયા એક્સ તરીકે જે ભાગ દર્શાવેલો છે એનો સાચો જવાબ આવશે ક્લેમ્પ. ઓપ્શન બી. પાંચમો પ્રશ્ન, આકૃતિમાં જે બતાવેલ ચીઝલ છે એનું નામ શું છે? તો એનો જે સાચો જવાબ છે એ આવશે ઓપ્શન એ ક્રોસ કટ ચીઝલ. છઠ્ઠો પ્રશ્ન, ટર્બો ચાર્જરની ડાયોડનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર. ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્ક્રૂનું નામ શું છે? તો એની અંદર જે જવાબ છે તે ઓપ્શન એ આવશે હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રૂ. ઓપ્શન એ.
38મો પ્રશ્ન, ગવર્નરનું નામ શું છે? કાઉન્ટર વેટ ફ્લોટિંગ લીવર સાથે કંટ્રોલ રેન્ક જોડાયેલું છે તે ગવર્નરનું નામ. ઓપ્શન એ મિકેનિકલ ગવર્નર સાચો જવાબ. 9મો પ્રશ્ન, એક સેટિંગમાં અનેક છિદ્રો બનાવવા કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી રેડિયલ ડ્રિલ મશીન. 10મો પ્રશ્ન, ફ્લાય વ્હીલ ટાઇમિંગ માર્કનો હેતુ શું છે? તો ઓપ્શન એ એન્જિન સમય સેટ કરવા માટે. 11મો પ્રશ્ન, બેટરી ડિસ્ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિક ઉર્જામાં. 12મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એન્જિનનો પ્રકાર કયો છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇનલાઇન એન્જિન. 13મો પ્રશ્ન, પિસ્ટનના વ્યાસને શોધવા માટે માપવા માટે કયું સાધન શું છે? તો એને કહીશું ઓપ્શન સી આઉટસાઇડ માઇક્રોમીટર. સાચો જવાબ. 14મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગને નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી નોઝલ. આગળનો પ્રશ્ન એટલે કે 15મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો 15મા પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્રેન્ક શાફ્ટ પુલી. બી ઓપ્શન બી ક્રેન્ક શાફ્ટ પુલી સાચો જવાબ આવશે. 16મો પ્રશ્ન, રિપીટેડ લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય? સલ્ફ્યુરિક એસિડ. ઓપ્શન ડી. 17મો પ્રશ્ન, શરીરને સુરક્ષિત રાખવા માટે કયું પીપીયુ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી લેધર એપ્રોન્સ. ઓપ્શન સી સાચો જવાબ છે લેધર એપ્રોન્સ. 18મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ સોલ્ટેડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ. ઓપ્શન એ સાચો જવાબ. 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઇલેક્ટ્રિક ભાગનું નામ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી ફ્યુઝ. 20મો પ્રશ્ન, બાહ્ય ગિયર પંપમાં સીલ તરીકેનું કામ કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ગિયર મેશિંગ. 21મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ નટ એટલે એક્સ તરીકે દર્શાવેલ નટનો ભાગનું નામ શું છે? સાચો જવાબ છે થંબ નટ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન 22મો, ભારે વાહનોના ડિફરેન્શિયલ અને વ્હીલમાં કયા બેરિંગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ટેપર રોલર બેરિંગ. ઓપ્શન એ. 23મો પ્રશ્ન, ગિયર બોક્સમાં કઈ બેરિંગ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી બોલ બેરિંગ. 24મો પ્રશ્ન, એક્યુમ્યુલેટર કઈ સિસ્ટમમાં હોઈ શકે? સાચો જવાબ છે ઓપ્શન ડી હાઇડ્રોલિક સિસ્ટમ. 25મો પ્રશ્ન, કુલિંગ સિસ્ટમમાં વોટર ડ્રેઇન પ્લેગ ક્યાં વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ રેડિએટરની નીચલી ટાંકી. 26મો પ્રશ્ન, હેમરમાં આવેલ આઈ હોલનો હેતુ શું છે? સાચો જવાબ છે હેન્ડલ ફિક્સ કરો. ઓપ્શન સી. 27મો પ્રશ્ન, પર્યાવરણ માટે કયું વાપરેલું ખરાબ તેલ હાનિકારક છે? સાચો જવાબ છે વપરાયેલ એન્જિન તેલ. ઓપ્શન બી. 28મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લોક. 29મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન બી ટેપેટ. આગળનો પ્રશ્ન એટલે કે 28મો, કરંટને ફક્ત એક જ દિશામાં પસાર થવા માટે ઓલ્ટરનેટર કયા ભાગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન એ ડાયોડ. 31મો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રૂડ ઓઇલ. 32મો પ્રશ્ન, EVAP કેનિસ્ટરનો હેતુ શું છે? સાચો જવાબ છે બળતણની વરાળ ફસાવવા. ઓપ્શન બી. 33મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું? રિપીટેડ અને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન વારંવાર. સાચો જવાબ છે ઓપ્શન એ ટાઈ સ્ક્વેર અને ઇઝી પ્રશ્ન. 34મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી લંબચોરસ રિંગ. 35મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વાલ્વનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન ડી થ્રોટલ વાલ્વ. 36મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલ ભાગનું નામ શું છે? તો એ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એક્ઝોસ્ટ પોર્ટ. ઓપ્શન ડી. 37મો પ્રશ્ન, એન્જિન કુલિંગ સિસ્ટમમાં પંખાનો હેતુ શું છે? તો સાચો જવાબ છે રેડિએટર ફિન્સ દ્વારા હવા પસાર કરવી અને ગરમ પાણીને ઠંડુ કરવું. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટર એન્યુઅલ કઈ ધાતુનું બનેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી કાર્બાઇડ. આ રીતે આ 30 ક્વેશ્ચન્સો દરેક
થિયરી જે હોય છે એની અંદર 38 ક્વેશ્ચન્સ હોય છે. હવે આપણે આગળનું પ્રશ્નપત્ર જોઈશું. 7 ઓગસ્ટ 2025 3 થી 5ની વચ્ચે લેવાયેલ. તો તે થિયરીનો ક્વેશ્ચન 1થી શરૂઆત કરશું. ડીઝલ એન્જિનમાં કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ પ્રેશર ઓઇલ પંપ છે? સાચો જવાબ છે ઓપ્શન બી CRDI ફ્યુઅલ સિસ્ટમ. બીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ વાલ્વનું નામ શું છે? આ પણ પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ છે ઓપ્શન સી ચેક વાલ્વ. ત્રીજો પ્રશ્ન, કયા ટાઈપનું મફલર એન્ટી નોઇઝ ઉત્પન્ન કરે છે જે એક્ઝોસ્ટને રોક્યા વગર? સાચો જવાબ છે ઇલેક્ટ્રોનિક પ્રકાર. ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક પ્રકાર. ચોથો પ્રશ્ન, આધુનિક મરીન એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમ અપનાવવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી CRDI. પાંચમો પ્રશ્ન, મશીન સપાટીને તૈયાર કરવા માટે કયા માર્કિંગ માધ્યમ ઉપર જાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી પર્શિયન બ્લુ. છઠ્ઠો પ્રશ્ન, હાઈ ફ્યુઅલ એફિશિયન્સી એન્જિન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન બી રેડિયલ એન્જિન. સાતમો પ્રશ્ન, કયા સ્ક્રેપર મોટા બેરિંગ્સ માટે ઉપયોગી છે? સાચો જવાબ છે ઓપ્શન બી બુલ નોઝલ સ્ક્રેપર. આઠમો પ્રશ્ન, કયો એંગલ મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં મદદ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ક્લિયરન્સ એંગલ. નવમો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ડાયાગ્રામનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ વાલ્વ ટાઇમિંગ. ઓપ્શન એ. 10મો પ્રશ્ન, એક્સો બ્લેડ પિચ એટલે શું? તો નજીકના દાંતા વચ્ચેનું અંતર. ઓપ્શન ડી સાચો જવાબ. 11મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ક્રૂઝ કંટ્રોલર. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, મેલેટ હેમરનો હેતુ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ સોફ્ટ મેટલ પર ફટકા મારવા. 13મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ વાલ્વ ડોર કવર. ઓપ્શન એ. 14મો પ્રશ્ન રિપીટેડ, બેટરી ક્ષમતા કઈ રીતે દર્શાવાય છે? એમ્પિયર અવર રેટિંગ. ઓપ્શન એ સાચો જવાબ. 15મો પ્રશ્ન, કયા ગેજનો ઉપયોગ સિલિન્ડર બોર ઘસારા માપવા માટે થાય છે? ઓપ્શન ડી ડાયલ બોર ગેજ. ઓપ્શન ડી. 16મો પ્રશ્ન, કયું ઓક્યુપેશન મિકેનિક એજાજ છે? સાચો જવાબ છે ઓપ્શન એ ગાર્ડ વગરની મશીનરી. ગાર્ડ વગરની મશીનરી. 17મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ભાગનું નામ. તો આવશે ઓપ્શન ડી રેક એંગલ. 18મો પ્રશ્ન, TDS પહેલાં વાલ્વ ખૂંચેલ છે તેના સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન સી સાચો જવાબ લીડ. 19મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે સોલેનોઇડ સ્વિચ. ઓપ્શન ડી. 20મો પ્રશ્ન, પિસ્ટનના વ્યાસને શોધવા માટે માપવાના સાધનનું નામ શું છે? તો સાચો જવાબ છે આઉટસાઇડ માઇક્રોમીટર. ઓપ્શન એ. રિપીટેડ ક્વેશ્ચન્સ. 21મો પ્રશ્ન, એ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. પીક પંચનો એંગલ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ 60 ડિગ્રી. 22મો પ્રશ્ન, વાલ્વ સ્ટેમમાં સોડિયમ ભરવાનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઝડપી ઠંડક. આગળનો પ્રશ્ન, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે પ્લઝર પંપ. ઓપ્શન સી. 24મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્ક્રેપરનું નામ શું છે? સાચો જવાબ છે હાફ રાઉન્ડ સ્ક્રેપર. ઓપ્શન સી. 25મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ X તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી સ્ટેમ. ઓપ્શન સી. 26મો પ્રશ્ન રિપીટેડ, લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ. 27મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ફાસ્ટનર્સનો પ્રકાર શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ રિવેટ. 28મો પ્રશ્ન, એન્જિનિયરિંગ સ્ટીલ રૂલનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે? તો એની અંદર આપણે જોઈ શકો છો સ્ટીલ રૂલ એનું લિસ્ટ કાઉન્ટ. સાચો જવાબ છે 0.5 mm. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, જે એન્જિનના આગળના ભાગમાં માઉન્ટ થયેલ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રેડિએટર. 30મો પ્રશ્ન, CRDI ફ્યુઅલ ઇન્જેક્ટરમાં કયો ભાગ ફ્યુઅલ ઇન્જેક્ટરમાં દબાણ વધારે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્યુઅલ પંપ. 31મો પ્રશ્ન, ગંભીર રક્ષાઓ માટે યોગ્ય પ્રાથમિક સારવાર શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઘા પર દબાણ લાગુ કરો. 32મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ગરમ પાણી અને ઠંડા પાણીની ઘનતા દ્વારા.
33મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલા નોઝલનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ છે ઓપ્શન ડી મલ્ટી હોલ નોઝલ, ઓપ્શન ડી. 34મો પ્રશ્ન વાહન સ્પેસિફિકેશનમાં 2WD એટલે 2WD શું સૂચવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ 2 વ્હીલ ડ્રાઈવ. 35મો પ્રશ્ન સિલિન્ડરના બ્લોકને શેમાંથી બનાવવામાં આવે છે? એની અંદર સાચો જવાબ છે ઓપ્શન ડી કાસ્ટ આયર્ન, ઓપ્શન ડી. 36મો પ્રશ્ન કેટાલિક ઘટાડાનો SCRનો હેતુ શું છે? સાચો જવાબ છે NOx ઘટાડો, ઓપ્શન સી. 37મો પ્રશ્ન વ્હીકલ ફેલ્સર યુનિટના કયા પ્રકારના રજિસ્ટર વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી બેલાસ્ટ અવરોધ. 38મો પ્રશ્ન એન્જિનમાંથી ઓલ્ટરનેટિવ ડ્રાઈવ કેવી રીતે મેળવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ બેલ્ટ દ્વારા. હવે અહીં આપણે આગળનું પ્રશ્નપત્ર જોઈશું જે 11 ઓગસ્ટ 2025 12:00 થી 2:30 વચ્ચે લેવાયેલું એ પ્રશ્નપત્ર આપણે જોઈશું. તો પ્રશ્ન શરૂઆત નંબર 1 થી થિયરીના પ્રશ્નથી કરીશું. કયો નિયમ કરંટ એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય તેવું સૂચવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઓહમનો નિયમ. બીજો પ્રશ્ન આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી સિલિન્ડર હેડ. ત્રીજો પ્રશ્ન નીચેનામાં જૈવિક બાયોલોજિકલ એટલે જોખમ એટલે કે હેઝાર્ડ કયું છે? તો ઓપ્શન બી ચેપ લાગવું, ઇન્ફેક્શન. ચોથો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ચિહ્નિત થયેલો ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી ક્રેન્ક આર્મ. પાંચમો પ્રશ્ન EVAP કેનિસ્ટરમાં કયા એન્જિનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ પેટ્રોલ એન્જિન. છઠ્ઠો પ્રશ્ન ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? ગિબ હેડ કી, ઓપ્શન એ સાચો જવાબ. સાતમો પ્રશ્ન કયો વિદ્યુત પ્રવાહ અલ્ટરનેટરની બેટરી સુધી એક દિશામાં પરવાનગી આપે છે? ઓપ્શન એ ડાયોડ, સાચો જવાબ આવશે. આઠમો પ્રશ્ન રિપીટેડ હાઈ એટીટ્યુડ વખતે હવાની ઘનતા ઓછી હોય ત્યારે એન્જિનને કોણ મદદ કરે છે? ઓપ્શન બી સાચો જવાબ ટર્બોચાર્જર. નવમો પ્રશ્ન પ્રાથમિક સારવારનો હેતુ શું? સાચો જવાબ તુરંત જીવન બચાવવાની સારવાર, ઓપ્શન બી. 10મો પ્રશ્ન મેલેટ હેમરનો હેતુ શું? સાચો જવાબ સોફ્ટ મેટલ પર ફટકારવા માટે, ઓપ્શન બી. 11મો પ્રશ્ન એક્ઝો ફ્રેમનો પ્રકાર જે આકૃતિમાં દર્શાવ્યો શું છે? તો સાચો જવાબ આવશે એડજસ્ટેબલ ટુ યુ ટાઈપ ફ્રેમ, ઓપ્શન બી. 12મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલા ક્લિનિંગ પદ્ધતિનું નામ શું છે? તો આ ક્લિનિંગ પદ્ધતિ જે આપી છે એનો સાચો જવાબ જે ઓપ્શન આવશે એ ઓપ્શન બી રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ. રિપીટેડ ક્વેશ્ચન છે. 13મો પ્રશ્ન બીડી છી પછી વાલ્વ ખુલે છે તેના સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન બી લેગ. 14મો પ્રશ્ન ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડાયનેમો. 15મો પ્રશ્ન આઉટસાઇડ માઇક્રોમીટરમાં એનવીલ કઈ ધાતુનું બનેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બાઇડ. 15મો પ્રશ્ન ટર્બોચાર્જર ક્યાં ફિટ કરેલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. 17મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ વાલ્વનું નામ શું છે? તો એની અંદર સાચો જે જવાબ છે આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન એ થ્રોટલ વાલ્વ, ઓપ્શન એ. 18મો પ્રશ્ન ટર્બોચાર્જર કમ્પ્રેસર હાઉસિંગ આઉટલેટ ક્યાં જોડાયેલો છે? સાચો જવાબ છે ઇનલેટ મેનિફોલ્ડથી જોડાયેલો, ઓપ્શન ડી. રિપીટેડ પ્રશ્ન 20મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? સાચો જવાબ છે ડબલ કટ, ઓપ્શન બી. સાચો જવાબ આવશે ઓપ્શન બી ડબલ કટ. 21મો પ્રશ્ન કેટલીક કન્વર્ટરનો ઉપયોગ શું છે? સાચો જવાબ છે ઉત્સર્જન નિયંત્રિત કરો, ઓપ્શન બી. 22મો પ્રશ્ન સ્લેવ સિલિન્ડરમાં કઈ પ્રકારની ફ્લશ સિસ્ટમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોલિક ક્લચ. 23મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ગજ્જન પિન. 24મો પ્રશ્ન એન્જિન કુલિંગ સિસ્ટમમાં પંખાનો હેતુ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી રેડિએટર ફિન્સ દ્વારા હવા પસાર કરવી અને ગરમ પાણીને ઠંડુ કરવું. આગળનો પ્રશ્ન 25મો આકૃતિમાં બતાવેલા સફાઈના સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી હોલો કાર્બન બ્રશ. 26મો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ડાયોડનો પ્રકાર શું છે? સાચો જવાબ છે સર્ક્યુલર સ્પ્લિટ ડાય, ઓપ્શન ડી.
27મો પ્રશ્ન, સિલિન્ડર બ્લોક શામાંથી બનાવ્યા છે? સાચો જવાબ છે ઓપ્શન એ કાસ્ટ આયર્ન. 28મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલો ભાગનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જે જવાબ છે તે ઓપ્શન બી એન્વિલ. 29મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી ક્લેમ્પ. 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન બી ઇનસાઇડ બેવલ રિંગ. 31મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ચિઝલનું નામ શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન બી ડાયમંડ પોઇન્ટ ચિઝલ. 32મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એન્જિન બ્લોકની ચકાસણી પ્રક્રિયા શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી સરફેસ ફ્લેટનેસ. 33મો પ્રશ્ન, ઉત્પ્રેરક કન્વર્ટરનું કાર્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ન બળેલા હાઇડ્રોકાર્બનને સાફ કરો. ઓપ્શન ડી. 34મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક સર્કિટમાં એમીટર દ્વારા શું માપવામાં આવે છે? સિમ્પલ ક્વેશ્ચન. સાચો જવાબ છે ઓપ્શન એ કરંટ. 35મો પ્રશ્ન, રિપીટેડ એન્જિનિયરિંગ સ્ટીલ રૂલનું લીસ્ટ કાઉન્ટ કેટલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી 0.5 mm. 36મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સાધનનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ એન્જિન હોઇસ્ટ. 37મો પ્રશ્ન, કયો એન્જિન વધુ કરકસરભર્યું અને મજબૂત છે? સાચો જવાબ છે ઓપ્શન એ વી એન્જિન. 38મો પ્રશ્ન, વાહક પેનલ પર કયું વિદ્યુતકરણ માપન સાધન ફિટ કરવામાં આવે છે? ઓપ્શન બી. સાચો જવાબ એમીટર. અહીંયા 7 ઓગસ્ટ 2025નું જે 3 થી 5ના સમયગાળામાં લેવાયેલું પેપરનું સોલ્યુશન આપણે જોઈશું. મોટા ભાગના જે પ્રશ્નો છે આકૃતિ બેઝવાળા પ્રશ્નો છે, એટલે પેપર જોઈને જવું. આગળનો પ્રશ્ન, પહેલો પ્રશ્ન, સેલ એટલે બુશ બેરિંગ કઈ જગ્યાએ વધુ પસંદ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ કનેક્ટિંગ રોડ્સ. બીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સલામતીનું ઉપકરણનું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગોગલ્સ. ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા પ્લાયરનું નામ શું છે? તો સાચો જવાબ આવશે, રિપીટેડ ક્વેશ્ચન છે, સાચો જવાબ આવશે ઓપ્શન એ સાઇડ કટિંગ પ્લાયર. ચોથો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? તો સાચો જવાબ આવશે લંબચોરસ રિંગ. ઓપ્શન બી. પાંચમો પ્રશ્ન, કોમ્યુટેટર ક્યાં વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી ડાયનેમો. છઠ્ઠો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ડેપ્થ મેઝરિંગ બ્લેડ. આગળનો પ્રશ્ન એટલે કે 7મો પ્રશ્ન, કયું એન્જિન હેડ ક્રેકિંગથી ચાલુ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી નાના ડીઝલ એન્જિન. 8મો પ્રશ્ન, રિપીટેડ બેન્ચ વાઇઝનો ઉપયોગ શું છે? ઓપ્શન બી સાચો જવાબ છે વર્કપીસને પકડી રાખવા. 9મો પ્રશ્ન, લુબ્રિકેશન સાથે બંધબેસતો શું લાગુ પડે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ચાલતા ભાગોના ઘસારાને ઓછો કરવો. 10મો પ્રશ્ન, રિપીટેડ આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રાય સ્ક્વેર. 11મો પ્રશ્ન, વેક્યુમ ગેસથી શું ચેક કરી શકાય છે? રિપીટેડ ક્વેશ્ચન. સાચો જવાબ છે ઇનલેટ મેનિફોલ્ડ સિસ્ટમમાં લીકેજ. ઓપ્શન ડી. 12મો પ્રશ્ન એ પણ રિપીટેડ છે, આકૃતિમાં બતાવેલ સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી હાઇડ્રોલિક ક્રેકિંગ. 13મો પ્રશ્ન પણ રિપીટેડ છે, EVAP કેનિસ્ટરનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી બળતણની વરાળ ફસાવવા માટે. આગળનો એટલે કે 14મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગને શું નામ આપશો? સાચો જવાબ છે ઓપ્શન એ ટર્બાઇન યુનિટ. 15મો પ્રશ્ન,
વાહક પેનલ બોર્ડ પર કયું વિદ્યુત એટલે કે કરંટ માપન સાધન ફિટ કરવામાં આવે છે? રિપીટેડ ક્વેશ્ચન. સાચો જવાબ છે ઓપ્શન બી એમીટર. 16મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સફાઈ સાધનનું નામ શું છે? સાચો જે જવાબ છે તે આવશે ઓપ્શન એ કઠોળ સ્ક્રેપર. 17મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલ એંગલનું નામ શું છે? એની અંદર સાચો જે જવાબ છે તે આવશે ઓપ્શન ડી રેક એંગલ. 18મો પ્રશ્ન, ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીને પરિભ્રમણ કરવા માટે કયા ભાગ પર દબાણ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી પંપ. 19મો પ્રશ્ન, એક્સેલ શાફ્ટના હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવા જરૂરી છે? સાચો જવાબ છે ઓપ્શન એ કેસલ નટ. 20મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? સાચો જે જવાબ છે તે ઓપ્શન આવશે ઓપ્શન ડી ગજ્જન પિન. આ પણ રિપીટેડ છે. 21મો પ્રશ્ન, હાઇડ્રોલિક ઉર્જા દ્વારા કઈ ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ ડીઝલ પ્રેશર ડેવલપ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી HEUI ફ્યુઅલ પ્રણાલી. 22મો પ્રશ્ન, ન્યુમેટિક સિસ્ટમનો પાવર સ્ત્રોત કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી એર કમ્પ્રેસર. 23મો પ્રશ્ન, રાઇટ એંગલ ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી ટાઈ સ્ક્વેર. 24મો પ્રશ્ન, ફ્લાય વ્હીલને દૂર કરવાની પદ્ધતિમાં પહેલું પગલું શું છે? ઓપ્શન ડી સાચો જવાબ છે અનલોક પ્લેટ અથવા વાયર. 25મો પ્રશ્ન, વ્યવસાયિક સ્વાસ્થ્ય કયા જોખમો ઝેરી છે? સાચો જવાબ છે ઓપ્શન બી રાસાયણિક ખતરાવાળા એટલે કે કેમિકલ હજાર્ડ. 26મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે દર્શાવેલા ભાગનું નામ શું છે? તો એની અંદર સાચો જે જવાબ છે ઓપ્શન બી રિવોલ્વિંગ ડિસ્ક. 27મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એન્જિન બ્લોકની ચકાસણીની પ્રક્રિયા શું છે? આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન સી સરફેસ ફ્લેટનેસ. 28મો પ્રશ્ન, કયા સાધન વડે પિસ્ટન પિનનો વ્યાસ એટલે કે ડાયામીટર માપી શકાય? સાચો જવાબ છે ઓપ્શન ડી આઉટસાઇડ માઇક્રોમીટર. રિપીટેડ ક્વેશ્ચન છે. 29મો પ્રશ્ન, કોણ પિસ્ટનથી ક્રેન્કશાફ્ટમાં ઉર્જાનું પરિવહન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી કનેક્ટિંગ રોડ. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. 30મો પ્રશ્ન, કયું વિદ્યુત પ્રવાહને ઓલ્ટરનેટરી બેટરી સુધી એક દિશામાં પરવાનગી આપે છે? સાચો જવાબ છે ઓપ્શન એ ડાયોડ. એ પણ રિપીટેડ છે. આકૃતિમાં બતાવેલ નટનું નામ શું છે? તો આ જે દેખાય છે નટ, એનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ સેલ્ફ લોકિંગ નટ. ઓપ્શન એ. 32મો ક્વેશ્ચન, EVAP કેનિસ્ટરમાં બળતણ વરાળને શોષી લેવા માટે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી એક્ટિવેટેડ ચારકોલ. 33મો પ્રશ્ન, CRDIમાં ફ્યુઅલ સિસ્ટમમાં પ્રેશર ડિસ્ચાર્જને વાલ્વને ક્યાં ફિટ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ. 34મો પ્રશ્ન, રિપીટેડ આકૃતિમાં બતાવેલ ઇલેક્ટ્રિક ભાગનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ફ્યુઝ. 35મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલા આ નોઝલનું નામ શું છે? એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ પિન્ટલ નોઝલ. 36મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલનું નામ શું છે? સાચો જે જવાબ છે તે આવશે ઓપ્શન ડી બેટરી. 37મો પ્રશ્ન, ગિયર બોક્સમાં કઈ બેરિંગ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી બોલ બેરિંગ. 38મો છેલ્લો અને 10મા પ્રશ્ન પર છેલ્લો પ્રશ્ન, સ્લેવ સિલિન્ડરમાં કઈ પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોલિક ક્લચ. તો મિત્રો, તાલીમાર્થી મિત્રો, અહીંયા આપણે મોટાભાગના પ્રશ્નો જે ઇન્સ્ટ્રુમેન્ટ અને ઓજારોને લગતા આકૃતિમાં લગતા જોયા. જે બધા જ પ્રશ્નપત્રો જે હતા એ અહીં આપણે સોલ્યુશન પૂર્ણ કર્યું. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો.